નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ZK મેંદપરા માધ્યમિક શાળા અને SPI સ્ટાર ક્લાસ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આજે આપણે કાવ્ય 21 ચાંદલિયો ભણીશું. ચાંદલિયો એ એક લોકગીત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યમાં આપણે આમ જોઈએ તો સાહિત્યના અનેક સ્વરૂપો જેવા કે નવલકથા, નાટક, નિબંધ, એકાંકી, લોકગીત, તો આ બધા જ જુદા જુદા સાહિત્ય સ્વરૂપો છે. તો વાત કરીએ લોકગીતની, તો લોકગીત છે એના કોઈ રચયિતા હોતા નથી. લોકગીત છે એને ગુજરાતી સાહિત્યમાં આમ જોવા જઈએ તો એક સારો એવો ગેય કાવ્ય પ્રકાર છે. ગુજરાતી સાહિત્યમાં જો સૌથી મોટું કોઈનું પ્રદાન રહેલું હોય તો એ ઝવેરચંદ મેઘાણીનું છે. ગુજરાતી સાહિત્યને ગામડે ગામડે ફરી અને લોકોના જીવનને જો ધબકતું કર્યું હોય તો એ ઝવેરચંદ મેઘાણીએ કરેલું છે. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી અને લોકોને મળી અને લોકો પાસેના જે રીત રિવાજો છે, એ સમયનો જે સમય છે, એના જે પહેરવેશ છે, એની જે સંસ્કૃતિ છે, એનું બધું જ આબેહૂબ આલેખન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. આમ તો સૌથી વધુ જો ગુજરાતી સાહિત્યને કોઈએ ભેટ આપી હોય તો એ ઝવેરચંદ મેઘાણીએ છે કે ગુજરાતના ગામડે ગામડે ફરી એના લોકોને મળી અને સાહિત્યનું પોતે સર્જન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, ઝવેરચંદ મેઘાણીના અમુક કાવ્યોના એના તમે શબ્દો જુઓ. અંબર ગાજે મેઘા ડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક લોકગીત આપવામાં આવ્યું છે. તો લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો. એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં, પરંતુ અનેકોની ઉચ્છાભરી સર્જકતાથી રચાયેલું ગીત જે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. વિદ્યાર્થી મિત્રો, લોકગીત એ ખરેખર એવો એક ગેય કાવ્ય પ્રકાર છે કે ગામડાના જે બહેનો છે એ ગામડાના બહેનો દ્વારા કંઠોપકંઠ સચવાતું હતું. એટલે લોકગીતનો કોઈ રચયિતા નથી. આપણે ચોક્કસ એમ ન કહી શકીએ કે આ એનો રચયિતા છે, કારણ કે લોકગીત છે એ ગામડાના જે અભણ બહેનો છે એ અભણ બહેનો સમૂહમાં ગાતા અને આ લોકગીત છે એ કંઠોપકંઠ સચવાતું. એકબીજા બહેનો છે એ પોતે યાદ રાખીને લોકગીતને ગાતા. એટલે લોકગીતનો કોઈ એટલા માટે રચયિતા હોતો નથી. અને લોકગીત છે એ એક વ્યક્તિ નહીં, પરંતુ ઘણી બધી વ્યક્તિઓ સાથે મળી અને કંઠોપકંઠ પોતે ગાતા હોય અને એની અંદર એનો અનેરો ઉત્સાહ, આનંદ અને એની સરસ મજાની જે વેદના છે એની અહીંયા અભિવ્યક્તિ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એક ચાંદલિયો જે લોકગીત આપેલું છે એ ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે. એટલે હવે આ કાવ્યનું નામ જ એ છે ચાંદલિયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે શરદ પૂનમની રાત્રિ હોય ત્યારે આકાશની અંદર ચાંદલિયો છે સોળે કળાએ ખીલી ઉઠેલો હોય અને આ ચાંદાનો પ્રકાશ છે એ રાત્રિના સમયે પૃથ્વી ઉપર પડતો હોય છે અને એ ચાંદલિયાના પ્રકાશની અંદર ગામડાના જે બહેનો છે એ ગામડાના બહેનો છે બધા ભેગા મળી અને શરદ પૂનમની રાતે પોતે ગરબે રમતા હોય છે. એટલે ચાંદલિયો છે
એ આ કાવ્યનું એક સરસ મજાનું પ્રતીક છે કે જેની અંદર ગામડાના જે અનુભવો છે, ગામડાની જે સંસ્કૃતિ છે, એના જે રીત રિવાજો છે, એની વાણી છે, એને સરસ મજાની આ ચાંદલ્ય કાવ્ય દ્વારા અહીંયા આપણને વાચા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાંદલિયા ગીતની અંદર શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલ્લોળ આની અંદર આપણને જોવા મળે છે. અને ખરેખર ગામડાની અંદર જે કોઈ પણ દીકરી હોય તો એના સાસુ સસરા, એના જેઠ જેઠાણી, એના દિયર દેરાણી અને એના નણદોય અને પોતાના પ્રિયતમ માટે સગી બહેનીનો વીર એવા શબ્દો. અને આમ જોવા જઈએ તો સગી બહેનના વીર એની કરતાં પરણ્યો જે શબ્દ છે એ શબ્દને અહીંયા આલેખવામાં આવ્યો છે. એટલે ગામડાની અંદર રહેતા લોકો છે એ લોકોનું જે સમૂહ જીવન છે અને સમૂહ જીવનની જે પોતાની મીઠાશ છે એનું આબેહૂબ આલેખન છે એ આ લોકગીતની અંદર આપણને કરવામાં આવ્યું છે. આ લોકગીતની આજે આપણે શરૂઆત કરીએ તો આ લોકગીતની અંદર એની પહેલી પંક્તિ છે, આસો માસો શરદ પૂનમની રાત જો. વિદ્યાર્થી મિત્રો, આ લોકગીતની અંદર શરદ પૂનમની રાત એટલે કે આસો મહિનાની અંદર નવરાત્રિની શરૂઆત થાય છે અને એ આસો મહિનાની જે શરદ પૂનમની રાત છે એ રાતની અહીંયા આપણને વાત કરવામાં આવી છે. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આસો મહિનો એટલે આમ જોવા જઈએ તો વિક્રમ સંવતનો છેલ્લો એટલે કે હિન્દુનો મહિનો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આસો મહિનાની અંદર નવરાત્રિની શરૂઆત થાય છે અને એ નવરાત્રિની અંદર આપણે સમગ્ર ગુજરાતની અંદર આપણે બધા લોકો ગરબે રમતા હોઈએ છીએ કે જે આપણો એક અનેરો તહેવાર છે. અને એ આસો મહિનાની જે પૂનમ છે એ પૂનમની અહીંયા વાત છે કે આસો મહિનાની અંદર શરદ પૂનમની રાત છે અને એ શરદ પૂનમની રાત્રિએ ચાંદલિયો છે એ આકાશની અંદર ઉગેલો છે. એટલે અહીંયા કાવ્ય નાયિકા એ આપણને કહેવા માંગે છે કે ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આસો મહિનાની સરસ મજાની પૂનમની રાત છે અને એ પૂનમની રાતની અંદર સખી આ ચાંદલિયો છે આપણા ચોકમાં ઉગેલો છે એટલે ગરબે રમવા માટેનું આહવાન કરે છે. એટલે મધુરકંઠે શરદ પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગાતી કાવ્યનાયિકાએ એક એક શબ્દમાં પોતાના સ્વજનો પ્રત્યેની લાગણી દર્શાવેલી છે. આસો મહિનાની રાતની અંદર ગામડાનું જે ચોગાન છે એ ચોગાનની અંદર ચાંદાનો સરસ મજાનો પ્રકાશ છે એ પ્રકાશ પડે છે અને એક સખી બીજીને એને ચોકમાં બોલાવે છે અને કહે છે કે આસો મહિનાની સરસ મજાની પૂનમની રાત છે અને ચાંદલિયો છે આકાશમાં ઉગી રહ્યો છે અને એનો પ્રકાશ છે ચોકની અંદર પડી રહ્યો છે. હવે સસરો મારો ઓલા જન્મનો બાપ જો. કાવ્યનાયિકા પોતે એવું કહે છે કે સસરા છે મારા પૂર્વ જન્મના પિતા છે. એટલે તો અહીંયા સ્વજનો પ્રત્યેની જે લાગણી છે લાગણીને અહીંયા વાચા આપી છે કે સસરા છે મારા ગયા જન્મના એટલે કે અત્યારનો જે જન્મ છે એની પહેલાંનો જન્મ જે એને મળેલો છે એ જન્મની અંદર એના પોતાના પિતા છે. સાસુ મારી પૂર્વજન્મની માતા. એટલે સસરો મારો ઓલા જન્મનો બાપ જો, સાસુ રે ઓલા જન્મની માવડી. એટલે અહીંયા વહુ છે પોતે એવું કહે છે કે મારા સસરા છે એ સસરા મારો જે ગયો જન્મ છે એના બાપ છે અને મારા સાસુજી છે એ મારા ગયા જન્મની માવડી છે. માવડી એટલે કે માતા છે. એટલે
શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલ્લોળ આપણને આની અંદર જોવા મળે છે કે પેલી વહુ છે એના પૂર્વજન્મના માતા પિતા છે, એ પૂર્વજન્મના માતા પિતા છે એ આજના યુગની અંદર એના પોતાના સાસુ સસરા છે, એવી અહીંયા આપણને વાત કરવામાં આવી છે. જેઠ મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. એટલે અહીંયા આની અંદર એવું કહેવા માંગે છે કે એમના જેઠ જે છે એનો ચંપાનો છોડ છે. ચંપાનો જે છોડ છે એ ચંપાના છોડ જેવા એના પોતાના જેઠ છે. એટલે અહીંયા પોતે એવું કહેવા માંગે છે કે દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. એટલે અહીંયા પોતે એમ કહે છે કે એના જેઠ જે છે એ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, અને પોતે એવું કહે છે કે એની જે જેઠાણી છે એ એના જેઠાણી જે છે એ ઓલા જલમની, એટલે દેરાણી જે છે એની એ દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. એટલે અહીંયા પેલી વહુ છે એના જેઠ અને જેઠાણી જે છે એની બંનેની અહીંયા આપણને વાત. જેઠ મારો અષાઢીલો મેઘ જો, જેઠાણી ઝબૂકે વાદળ વીજળી. તો આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તેના જેઠ છે એ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, અને જેઠાણી છે એ અષાઢ મહિનાની અંદર આકાશમાં જે પેલી વીજળી ઝબૂકી રહી છે એના જેવા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ચોમાસાની અંદર આકાશમાંથી સરસ મજાનો જે વરસાદ વરસતો હોય, એટલે એવા એના જેઠ છે કે કાયમને માટે એમની લાગણી છે હંમેશને માટે વહી રહી છે, અને જેઠાણી છે એ આકાશની અંદર જેમ પેલી વીજળી ઝબૂકી રહે છે એ એના જેવા છે. દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. હવે અહીંયા પેલી વહુ છે પોતે એવું કહે છે કે મારો દેર છે, મારો દિયર જે છે એ પેલો જે ચંપાનો એમ કહેવાય કે ચંપાનો છોડ છે, અને એમના દેરાણી છે એ ચંપાની નાજુક જે એના છોડની સરસ મજાની પાંદડી છે. એટલે પેલી વહુ છે એવી વાત કરે છે કે મારો દિયર છે એ દિયર પોતે છે એ ચંપાનો સરસ મજાનો છોડ છે, અને મારી દેરાણી જે છે એ દેરાણી છે એ ચાંપલિયા કેરી પાંદડી. એટલે ચંપાના છોડની અંદર જે પેલી પાંદડી આવે એ પાંદડીની જેવી મારી દેરાણી. તો શરદ પૂનમની રાત છે, સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્યનાયકના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. આ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો છે એ ગામડાની અંદર પેલો જે ચાંદલિયો ઉગેલો છે એના પ્રકાશની અંદર રાત્રિના સમયે પોતે ગરબે રમી રહ્યા છે. એટલા માટે થઈને કાવ્યનાયિકાએ પોતે એવું કહે છે કે મારો જેઠ છે એ ચાંપલિયાનો છોડ છે, અને દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. એટલે અહીંયા પોતે એમ કહે છે કે દેર મારો ચાંપલિયાનો છોડ છે, અને દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. મારો દિયર છે ચંપાના છોડ જેવો છે, અને મારી દેરાણી છે એ ચંપાની પાંદડી છે. પછી કહે છે કે નણંદ મારી વાડી માયલી વેલ જો, નણદોય મારો વાડી માયલો મોરલો. એટલે અહીંયા પોતે એવું કહે છે કે મારો દિયર તો ચંપાનો છોડ જેવો છે, અને દેરાણી એ નાજુક ચંપાના છોડની પાંદડી છે. પણ પછી પોતે વહુ છે પોતે વાત કરે છે કે મારી નણંદ છે એ મારી વાડી માયલી વેલ છે, અને મારા નણદોય છે એ મારા વાડી માયલો મોરલો છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યનાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર પોતે અહીંયા તુલના કરેલી છે, અને કાવ્યનાયિકે અહીંયા એના નણંદ અને નણંદોય આ બંનેની સરસ મજાની એને પોતે તુલના કરેલી છે. પોતે અહીંયા એવું કહેવા માંગે છે કે
મારી નણંદ છે એ મારી વાડી છે, એટલે જે એનું પોતાનું કુટુંબ છે એ કુટુંબની પોતે એક સરસ મજાની વેલ છે. એટલે કાવ્યનાયકે ચાંદલિયા લોકગીતની અંદર નણદોઈને પોતાનો વાડીમાંનો મોરલો કયો છે કે મોરપીસથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટવકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે. એમ નણદોય પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયા લોકગીતમાં કાવ્યનાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કયો છે. હવે અહીંયા જે પેલી કાવ્યનાયિકા છે, જે વહુ છે, એને પોતાના નણંદ અને નણદોઈ પ્રત્યે લાગણી છે, એટલે પોતે એમ કહે છે કે મારી નણંદ છે મારી વાડીની વેલ છે, એટલે એના કુટુંબની વેલ છે કે જે સરસ મજાનું મીઠું મીઠું બોલે છે અને દરેકના જે દિલ છે પોતે જીતી લે છે. અને નણદોઈ છે એ મારો વાડીમાંનો મોરલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પેલો મોર છે એ મોર પોતાના જે પાસે મોરપીંછ છે એનાથી પોતે વધારે સરસ મજાનો પોતે રળિયામણો લાગતો હોય છે. અને મોર જ્યારે બોલે છે ત્યારે આજુબાજુનું એના ટવકારથી જે આજુબાજુનું વાતાવરણ છે એને સરસ મજાનું પોતે ગુંજતું કરી દે છે. એમ પેલી વહુ છે એ એવું કહે છે કે નણંદ છે એ મારી વાડીની વેલ છે અને નણદોય છે એ નણદોય છે એ પોતે એનો વાડીમાંનો મોરલો છે. કે વાડીની અંદર રહેલો જે પેલો મોરલો છે એ જ્યારે બોલે છે ત્યારે બધાને ગમતું હોય છે. મોરલાનો જે ટવકાર છે, મોરલાના મુખેથી જે નીકળતો અવાજ છે એ સૌને ગમતો હોય છે અને સૌના દિલ જીતી લે છે. એમ અહીંયા કાવ્યનાયિકાને એટલે પેલી જે વહુ છે એનું પોતાના મનને એને જીતી લીધું છે. એટલે ચાંદલિયા લોકગીતમાં કાવ્યનાયિકે નણદોઈને એટલા માટે જ પોતાની વાડીનો એને મોરલો કયો છે. અને છેલ્લે કહે છે કે પરણો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. અને અંતમાં જે પેલી વહુ કે કાવ્યનાયિકા છે એ પોતાનો પતિ એવો શબ્દનો ઉપયોગ પોતે કરતી નથી અને પોતે એમ કહે છે, છેલ્લે અંતમાં પોતે એવું કહે છે કે મને જે પરણો છે એ મારી જે સગી નણંદ છે એનો વીર છે. એટલે પેલી વહુ છે પોતે એવું કહે છે, કાવ્યનાયિકા પોતે એવું કહે છે કે પરણો મારો સગી નણંદનો વીર જો, મને જે પરણનાર છે એ મારી સગી નણંદ છે એનો ભાઈ છે. એટલે અહીંયા કાવ્યનાયિકાએ ભાઈ બહેનના જે મીઠા અને મધુર જે સંબંધો છે એને અહીંયા વાચા આપી છે. એટલે કાવ્યનાયિકા છે પહેલાં પોતાનો પતિ છે, પતિ શબ્દનો ઉપયોગ પોતે કરતી નથી, પણ કાવ્યનાયિકા પોતે એવું કહે છે કે મને પરણનાર છે એ મારી સગી નણંદનો વીર છે. વીર એટલે વિદ્યાર્થી મિત્રો ભાઈ, કે મને જે પરણનાર છે એ મારી સગી નણંદ છે એનો ભાઈ છે. એટલે અહીંયા પરણો કહેવાને બદલે સગી નણંદનો વીર એવા શબ્દો છે એ પોતે પ્રયોજ્યા છે. એટલે અહીંયા કાવ્યનાયિકાનો પતિ તો ખરો, પણ એ પહેલાં એની બહેનનો વીર છે. એટલે અહીંયા કાવ્યનાયિકાએ ભાઈ બહેનના જે સંબંધો છે અને જેના મીઠા અને જે વહાલા સંબંધો છે એની અહીંયા એને પોતે વાત કરેલી છે. અને છેલ્લે પોતે એવું કહે છે, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. એટલે અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગ પાઘડીમાં શોભતા રૂપાળા પતિને પામ્યાનો પોતાને આનંદ છે કે જેણે એને પોતે માથે તાણીને નવરંગ સરસ મજાની પાઘડી પહેરેલી છે. ગામડાની અંદર જે લોકો છે અને જે લોકોનો પહેરવેશ છે એ સાદો છે. વિદ્યાર્થી મિત્રો, આવો પહેરવેશ છે એ આપણે નવરાત્રિની અંદર ગરબે રમતા હોઈએ છીએ ત્યારે આવો પહેરવેશ આપણે પહેરતા હોઈએ છીએ. કે ગામડાના લોકો છે એ માથે સરસ મજાની તાણીને સરસ મજાની પાઘડી બાંધતા હોય છે. કે જે ગામડાના વડીલો છે કે જે જૂના લોકો છે એ માથે સરસ મજાની પાઘડી બાંધે અને એ પાઘડી એવી બાંધેલી હોય કે લોકોને પોતાના માથે તડકો લાગતો નથી અને એ પાઘડીથી સરસ મજાના પોતે
શોભી ઉઠતા હોય છે. નવરંગ પાઘડી કે જેની અંદર 9 પ્રકારના જેની અંદર જુદા જુદા રંગ હોય એવા કલરની સરસ મજાની ગામડાના લોકોએ માથે પાઘડી બાંધી હોય છે અને એનાથી એ વ્યક્તિ પોતે શોભતો હોય છે. એટલે અહીંયા આ લોકગીતની અંદર કાવ્ય નાયિકા છે એ પોતાના સાસરીની અંદર પોતે સુખી છે અને એટલા માટે જ એને પોતે દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ નણદોઈ અને માતા પિતા આ બધા જ જે પોતાના સંબંધો છે એની એને સરસ મજાની પોતે વાત કરી છે અને એના કૌટુંબિક જીવનના જે મધુર સંબંધો છે એનું સુંદર આલેખન એને પોતે અહીંયા કરેલું છે. એટલે અહીંયા આ શબ્દોની અંદર એને જોઈએ કે પરણો મારો સગી નણંદનો વીર જો. આ શબ્દમાં તેણે નણંદ પ્રત્યેનો જે આદર છે એ આદરને જાળવ્યો છે અને એનું પોતાનું ગૌરવ વધાર્યું છે. તેની સાથે સાથે એના ભાઈ બહેનના જે મીઠા મધુર જે સંબંધો છે એની પ્રશંસા પણ આ કાવ્ય નાયિકાએ અહીંયા કરેલી છે. એટલે ગામડાની અંદર ગામડાના લોકોનો જે પહેરવેશ છે, ગામડાના લોકોની જે સંસ્કૃતિ છે, ગામડાના લોકોના જે રીત રિવાજો છે એનું સરસ આ ચાંદલિયા લોકગીતની અંદર આલેખન કરવામાં આવ્યું છે. કે ઝવેરચંદ મેઘાણી રચિત જે રઢિયાળી રાત છે એમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે. શરદ પૂનમની રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલ્લોળ આપણને જોવા મળે છે કે પૂર્વજન્મના માતા પિતા જેવા તેના સાસુ સસરા, ચંપાના છોડ જેવા જેઠ, ચંપાના ફૂલના પાંદડી જેવી દેરાણી, વાડીની વેલ જેવી નણંદ, વાડીના મોરલા જેવા નણંદોય પોતાને મળ્યા છે અને એનો કાવ્ય નાયિકાને પોતાને આનંદ છે. કારણ કે જે એને મળ્યા છે એ બધા જ એના જીવનની અંદર સુખ વધારવાનો પ્રયત્ન કરે છે અને બધા જ પોતે સુખી છે એવું આપણને આ કાવ્યમાં જોવા મળે છે. અને કાવ્ય નાયિકા જે વાત કરે છે એના દ્વારા કાવ્ય નાયિકા પોતે જ સુખી હોય એનો આપણને અહીંયા અણસાર મળી જાય છે. એટલે સરસ મજાના કાવ્યની અંદર પતિના સૌંદર્ય માટે એના મિજાજનો પણ પરિચય આપ્યો છે. આ સર્વ સુખને કારણે યુવતી પોતે જ એવું અનુભવે છે કે ચાંદો છે મારા ચોકમાં ઉગ્યો છે. અને આ લોકગીતની અંદર જે કાવ્ય નાયિકા છે કે જે પેલી વહુ છે એના કુટુંબના જીવનનું સરસ મજાનું સુંદર છે ચિત્ર અહીંયા આલેખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આવું સરસ મજાનું જે લોકગીત છે એ આપણને અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આ ચાંદલિયો લોકગીત દ્વારા શરદ પૂનમની રાત્રે ગરબે રમતી કાવ્ય નાયિકા પોતાની સાસરીના સ્વજન સાથેના સુખદ અનુભવને અહીંયા પોતે વ્યક્ત કરે છે. એટલે એક પછી એક વ્યક્તિઓ જે છે એના સાસરીના જે સગાઓ છે એની તુલના કાવ્ય નાયિકા વિવિધ વસ્તુઓ સાથે કરે છે અને છેલ્લે પોતાને અંતમાં તાણીને બાંધેલી નવરંગ પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિ પર એ વારી જાય છે. આ લોકગીતની અંદર પોતાને સારું સાસરિયું મળ્યું અને સાસરિયાની અંદર કાવ્ય નાયિકાને પોતાને આનંદ છે એ તેની વાણીની અંદર અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને ગામડાની લોકવાચાને પ્રગટ કરતું એવું સરસ મજાનું ચાંદલિયા લોકગીત આપણને અહીંયા આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યને આપણે અહીંયા પૂર્ણ કરીએ. અસ્તુ.